મતદાનના મહાપર્વની ઉજવણી છે. નેતાઓ સાફા પહેરી અને જે મતદાન કરવા માટે જઈ રહ્યા છે. પરેશભાઈ ગજેરા, બિલ્ડર એસોસિએશનના પ્રમુખ. પરેશભાઈ, કેવો માહોલ? ખૂબ ઉત્સાહમાં છે. આજે શ્રી રાજસિંહના તમામ મતદારો અમે નક્કી કર્યું છે કે 100% મતદાન અમારે કરવું છે અને આજુબાજુની સોસાયટીનું કરાવવું છે. તો આ મતદાન રૂપી મહાપર્વને અમે લોકોએ ઉત્સાહભેર કેસરી સાફા, કેસરી જભા તમામ બહેનો ભાઈઓ એકી સાથે અમે મતદાન કરવા જવાના છીએ. ભરતભાઈ, ક્ષત્રિય સમાજનું જે આંદોલન ચાલી રહ્યું છે એની અસર કેવી પડશે? કઈ કઈ સીટ ઉપર અસર? સમગ્ર ગુજરાતમાં દરેક જ્ઞાતિના લોકો અને ક્ષત્રિય સમાજ પણ રાષ્ટ્રહિત માટે ભારતીય જનતા પાર્ટીને મત આપશે. મને પૂરો વિશ્વાસ છે, ભરોસો છે. અને રાજકોટની અંદર અમારી રાજ રેસીડેન્સીમાં પણ આપ જોઈ રહ્યા છો કે જબરદસ્ત ઉત્સાહનો માહોલ આજે મતદાન માટે થઈ રહ્યો છે. ચોક્કસ. રમેશભાઈ ટીલાડ, રમેશભાઈ, તમે શું કહેશો? કેવો માહોલ અત્યારે રાજકોટની અંદર? રાજકોટની અંદર હું પણ મતદાન કરીને આવ્યો. મેં જ્યાં હું મતદાન કરવા ગયો હતો એ સિવાયના 2-3 બૂથ ઉપર પણ હું મુલાકાત લઈને આવ્યો હતો. માહોલ લાઈનો સર્જાણી છે. સવારથી લાઈનો જ. તડકોને હિસાબે તો હોય જ છે, પણ લોકોમાં ઉત્સાહ પણ એટલો જ છે. એટલે આપ જોઈ શકો છો જેમ અમારી રાજકોટની રાજ રેસીડેન્સી સોસાયટી છે એની અંદર મહિલાઓ અને પુરુષો એક સાથે સફેદ કેસરી સાફા બાંધી અને ઢોલ નગારા સાથે શરણાઈઓ સાથે આજે બોડી સંખ્યામાં મતદાન કરવા જઈ રહ્યા છે. વિસ્તારમાં કેવો માહોલ છે? ગ્રામ્ય વિસ્તારમાં પણ સારો માહોલ છે, કારણ કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે રીતે રાષ્ટ્રનો વિકાસ કર્યો છે એ પ્રમાણે આજે જોઈએ તો ગ્રામ્યમાં પણ આજે લાઈનો લાગી છે. ત્યાં પણ મતદાન વધુમાં વધુ છે અને સિટીમાં હું મતદાન કરવા ગયો ત્યાં પણ ખૂબ જ મોટી લાઈનો છે. માટે સવારથી મતદારોની લાઈનો જોવા મળી રહી છે. રાજ રેસીડેન્સી એ હાઈ પ્રોફાઇલ રેસીડેન્સી છે. અહીંયા જે ભાજપના આગેવાનો ઉપરાંત જે બિલ્ડરના જે અગ્રણીઓ છે, વેપારી અગ્રણીઓ છે, તે અહીંયા વસવાટ કરે છે.